દોસ્તો જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી. હરિગુરુ સંત મહાપુરુષોની વાત ઉપર પ્રેમ છે એવા દરેક હરિભક્તો અને જે હરિભક્તોને સદગુરુ સંત મહાપુરુષની વાતનો અનુભવ કરાવતા હોય એવા સંતો અને મહંતો અને કોઈ જિજ્ઞાસુ કોઈ કારણોસર આ રસ્તાથી હટી ગયો હોય તો એવા જિજ્ઞાસુને પાછા એના રસ્તા પર આવાજ કરવાનું કામ કરતા હોય એવા હંસ, મહાહંસ અને પરમહંસ આ દરેકને મારા જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી. દોસ્તો, આપણે આજે પાછા એક ભાલ પંથકના એ ભોલાદ ગામના શૂરવીર અને જેને બેન દીકરીઓ માટે માથા વજેર્યા છે, જેનું લોહી સાંટ્યું છે એવા તેજાજી અને રાજાજીની વાત આપણે કરીએ. એટલે આપણે વાત એવી અને એટલી જ કરવાની છે કે આ બોલાદ ગામના વર્ષો પૂર્વે તેજાજી અને વેજાજી આ બંને ભાઈઓ જેમને કોઈ બેન દીકરીની વારે જઈ અને યુદ્ધની અંદર એમના બલિદાન આપ્યું એવા સુરવીર એ જગ્યા ઉપર વર્ષો થઈ ગયા. પણ આપણી ભારતની અંદર સંસ્કૃતિ એવી છે કે પીર પીરાઈ એ પૂંજારીએ હોય એવા ઘણા પુરાવા છે. ત્યારે એ ખાંભી ઉપર પાવર પ્રગટાવનાર બોલાદના દાનભાઈ જેમને એમના પૂર્વજ ઉપર આટલો બધો અતૂટ વિશ્વાસ અને ભાવ એના આધારિત એ આજે સમાજ ભારત નહીં પણ વિદેશોમાં પણ જેની નામના ગુંજી રહી છે અને ત્યાં લોકોના દુઃખ મટે કે નથી મટતા એ બેજની મને ખબર નથી બહુ. કદાચ મટતા જ હોય અને ન મટતા હોય તો એટલી વિધિ સંસ્થા ત્યાં જતી ન હોય. પણ ત્યાં હજારોની સંખ્યામાં માણસોનું હરિહર થાય છે, જ્યાં હજારોની સંખ્યામાં રસોડું ચાલુ છે. અને મેં એવું સાંભળ્યું છે કે આ ભુવા ફોલાદના સુરાપુરા ગામના ભુવા જે છે દાનભાઈ એ આજે નોકરી કરે છે. પોતે પોતાની ફરજ નોકરી ઉપર બજાવી અને પાછા ઘરે આવે અને ત્યારબાદ આ સુરાપુરા ધામનું જે કાર્યક્ષેત્ર છે તે સંભાળે છે. હવે આમાં રેશનાલિટી વાળા અંધકાર, અજ્ઞાન
અંધવિશ્વાસ આને અટકાવવાનું કામ કરતી હોય એવી સંસ્થા એ લોકો કહે છે. જેઓ મારા મિત્ર છે, પરંતુ સત્યને સત્ય કહેવું એ બરાબર ગણાય. એટલે આવી જ્યારે જાહેરાત આપવામાં આવે ભોળાદના સુરાપુરા ધામના ભોવાને, દાનભાઈને, કે અમે 5 કરોડ રૂપિયાનું તમને ઇનામ આપીએ અને ચમત્કાર બતાવો. જેલાભાઈ, કરોડોના ઇનામ દેવાવાળો કદાચ જાગે, પણ એમ ચમત્કાર થોડો મળી જાય. આ તો અનાયાસે બની જાય. જે કાંઈ બન્યું છે ને પૂર્વે, એ બધું અનાયાસે બન્યું છે. કોઈ રૂપિયાની લાલચ આપી હોય અને આ નથી બન્યા, એને ચમત્કાર ન કહેવાય, એને દયાનિધિની દયા કહેવાય, એને સદગુરુએ ઉગારવાનું કામ કર્યું કહેવાય. એવા પરમ તત્વ જે પ્રગટ છે વ્યાપક, એમાં આપણી હિન્દુ ધર્મની સંસ્કૃત ગીતા એવું પણ કહે છે કે અણુ અણુમાં હું છું, ભૂત પ્રીત પ્રેત, દેવ દેવી દેવતા, વીર પીર પૈગંબર, દરેકમાં મારો વાસ છે. જે પ્રકારે લોકો મને સ્વીકારે છે એ પ્રકારે એનું હું એને ફળ આપું છું. તો આપણી ગીતાને તો તમે વાંચતા હશો ને ભાઈ, આ જાહેરાત કરવાવાળા. અગર જો ગીતા ખોટી હોય તો એવું કહો કે ગીતા ખોટી છે, એટલે એ જનતાને ખબર પડે ને કે તમે શું કરવા માંગી રહ્યા છો. એટલે આ એક ભાગ છે ગીતાના સંદેશનો કે ભૂતમાં, પ્રેતમાં, ઝાડમાં, પહાડમાં, થળમાં, જળમાં, દરેક જગ્યાએ હું છું. એમાં જે વ્યક્તિ મને જેવા ભાવથી પૂંજે એવા ભાવે હું એને ફળ આપું છું. તો ભોળાદ ગામની અંદર, સુરાપુરા ધામની અંદર દાનભાઈએ એના પૂર્વજ, એના વારસદાર તરીકે એની ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો અને લોકો ત્યાં આવવા લાગ્યા. એમાં તમે 5 કરોડની જાહેરાત આપી અને શું કરવા માંગો છો? એવા ચમત્કાર ક્યારેય કોઈએ દીધા નથી. હા, મેં આવડા આ લોકોમાંથી એકને ટેલિફોન ઉપર વાર્તાલાપ કરી કે ભાઈ તમારે ચમત્કાર જોતો હોય કે સત્ય છે કે ખોટું છે એ સાબિત કરવું હોય તો તમારે ભોળાદ પહોંચી જવું પડે અને દાનભાઈ સાથે વાર્તાલાપ કરી લેવી જોઈએ. ત્યારે મને એવો ટેલિફોનિક જવાબ મળ્યો કે સાગરનાથજી, દાનભાઈ આ પાડે ને એ ભુવા, તો એમને અમે પ્લેનમાં બેસાડી અને બહારે લઈ જવાના છીએ અને ત્યાં પોલીસ તંત્ર હશે, કલેક્ટર હશે, આ બધા લોકો હશે અને ત્યાં એમની હાજરીમાં બધાને કરવાનું છે અમારા. અરે એવું ન ચાલે. તમારે ચમત્કાર તો ભોળાદના સુરાપુરા પાસે લેવાનું છે ને, તો ત્યાં જવું પડે. તો ત્યાં આવવા માટે એમના પગ ધ્રુજે છે. તો ભાઈ તમે ચમત્કાર કેવી રીતે લઈ શકો? તમારે ચમત્કાર લેવો હોય તો ત્યાં જવું પડે અને તમારામાં ત્યાં જવાની હેસિયત ન હોય તો તમારે આ ખેલ બંધ કરી દેવા જોઈએ. તમે તો પોલીસનો આધાર લઈ, સરકાર તંત્રનો આધાર લઈ અને કોઈ વિશ્વાસોને રેડી રહ્યા છો.
મહાપુરુષોએ કીધું છે કે વિશ્વાસોને વેળો નહીં માણા રાજ. આજ તમે આવા વિશ્વાસોને વેળી રહ્યા છો. હા, કોઈ અંધવિશ્વાસ અંધશ્રદ્ધા ફેલાવતા હોય, જેવા કે જ્યાં કોઈ બલિ ચડાવવાનું કામ કરતા હોય, દમન કરતા હોય, એવું કંઈ હોય અને એમાં તમે જતા હો તો બરાબર છે, પણ આમાં તમને કોઈએ ફરિયાદ કરી છે? તમે તમારી જાતે કરો છો અને તમારી વાહવા થઈ જાય એટલે તમે પછી ગોત્યા હાથ આવતા નથી. કારણ કે મારો એક અનુભવ છે. મેં અગાઉ આ ભાઈ જુનાગઢવાળા જાદવ, જેને સંવાદ થયો હતો પૂર્વે, અને એમાં મારે એક વિડીયો અપલોડ કરવો પડ્યો, પણ પછી ભાઈ ક્યાં ગયા એ ખબર ન પડી. એટલે હજી પણ એવું થાય એના કરતાં, કારણ કે તમને તો તમારી વાહ પૂરતી જ છે, એટલે નૈતિક અને સિદ્ધાંતને ધ્યાનમાં રાખી લાગવું જોઈએ. આ મારી ભલામણ છે. અને કોઈના વિશ્વાસને ડગાવવાનું કામ નહીં કરવું જોઈએ. અંધવિશ્વાસ કોને કહેવાય? અંધશ્રદ્ધા કોને કહેવાય? અને સમજો ભાઈ, માટે નિષ્ઠા રાખી અને પોતાના પરિવારમાં પૂર્વે વારસદાર તરીકે જે આજ છે, એના પૂર્વે એના મહાપુરુષો જેને બલિદાન આપ્યા છે, એના નામે આને વિશ્વાસ હોય તો એ વ્યક્તિ પ્રગટ થઈ એનું કામ કરે છે. એમાં તમને ક્યાં તકલીફ થઈ? અને એને તમને કીધું તો નથી જ ને કે ભાઈ હું તમને ચમત્કાર બતાવું. ચમત્કારની વાત છોડો અને જે જ્યાં એ જગ્યામાં વ્યવસ્થિત વાર્તાલાપ ચાલી રહ્યો છે, એમાં કોઈને ચમત્કારની વાત નથી. અને એ પુરુષ તો ના પડે છે ભાઈ, એ તો એવું કહે છે કે અહીંયા કાંઈ લેવું નથી કોઈને, અહીંયા તમે નાળિયેર પણ નહીં ધરાવતા, એવું કહે છે. મેં એના વિડીયો ચાલ્યા. માટે આ બધું બંધ રાખવું, અને ન બંધ રાખવું હોય તો તમારે ચમત્કાર જોતો જ હોય તો બહાર નહીં, એના સ્થાન ઉપર પહોંચી જવું પડે, જે જગ્યા છે ત્યાં જવું પડે, અને ત્યાં જઈને આ વાત બધું કરવું જોઈએ. તમે એમ કહો કે અમે પ્લેનમાં ભાગ લઈ જવાના છીએ એટલે તું, એવું ન ચાલે. અને તમે કહો ચમત્કાર મળી જાય એવું નથી. માટે ખરેખર વ્યવસ્થિત ચાલવું જરૂરી છે. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.